પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ. સુરતમાં પોલીસમાં ભરતી માટેની તડામાર તૈયારીઓ. રાંદેર જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ પરસેવો પાડ્યો. રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીના પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજરોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના દિવસો જ બાકી છે. મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ. બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે. તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે. મારું નામ નિર્મલ મોદી છે. અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે. અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે. યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહે છે. આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે. યુવા ઉપનિષદ છેલ્લા 15 વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે. આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે, જેમ કે વ્યારા, ધરમપુર, સુરત, વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે. આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે. આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે. આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગર સાહેબ છે, તેમનો ખૂબ જ પ્રતિસાદ છે. સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે. યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે. ગુજરાતના કયા ગામડાઓથી લાવ્યા છે? ગુજરાતના આજુબાજુના દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે, જેમ કે ધરમપુર, વલસાડ, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા પાર્ટિસિપેટ ભાગ લીધો છે. કેટલા સ્ટુડન્ટ અહીં ઓછામાં ઓછા 1000થી વધુ સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ થયા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.